નહીં. એક ભગત પોતાના ઘરમાં ઓસરીમાં વગર પાથરી, બિચારાને પાથરવાનો વેત નહીં, સૂતેલા. એમાં રાત્રિના ચોર આવ્યો. ચોરને એમ કે મોટા માણસનું ઘર છે, એટલે ચોરીનો માલ ભરવા માટે એણે ચાદર ખભે હતી ને એ ઓસરીમાં પાથરી, અને ચોર જેવો ઘરમાં ઘૂસ્યો એટલે ભગત અહીંયા જાગી ગયા. એને આમ જોયું તો ચાદર પડેલી. એને એમ થયું કે લે ઠાકોરજીએ કૃપા કરી, પાથરવાનું નહોતું, ભગવાને મોકલ્યું લાગે. એ ચોરે પાથરેલી ચાદર ઉપર ભગત સૂઈ ગયા. અડધો પોણો કલાકે પેલો ચોર આંટો માર્યો. હવે આમાં તો કાંઈ હોય નહીં, કારણ કે ભગતના ઘરમાં શું હોય. એ આંટો મારીને આવે ને જોવે તો પેલી ચાદર પાથરેલી, એની ઉપર તો ભગત સૂતા છે. ચોરને એમ થયું કે આ હું ચોરી કરવા આવ્યો તો લૂંટાવા આવ્યો, એ ખબર ન પડી. આ એક હતું એ ગયું. ચોર જ્યાં ડેલીની બાગ પગ મૂકવા ગયો ત્યાં ભગતે સૂતા સૂતા કીધું ભાઈ જે હોય તે દરવાજો જરાક બંધ કરતા જાજો. તે ચોર જાતા જાતા શું કહે કે ભલે ઉઘાડો રહ્યો, હું જેમ પાથરવાનું મૂકતો ગયો એમ બીજું ઓઢાડવાનું મૂકતું જશે, તારે ગભરાવું નહીં. કે હે શું હોય ભગતના ઘરમાં? એક ફૂટી કોડી પણ ન હોય, પણ છતાંય ભગવાન એ ભક્તોના કામ એવા રૂડા કરે કે દુનિયાના ધનિકો શ્રીમંતો ન કરી શકે ને એવા કામ મારા ભક્તોના મારો હરિપુરા કરે. હું ફરીવાર યાદ કરું નરસિંહ મહેતાને. નરસિંહ મહેતાએ પોતાની સંપત્તિ જગ જાહેર કરી દીધી કે મારી પાસે આટલું જ છે, પણ છતાંય નરસૈયાના કામ ભગવાને 52 વખત કર્યા. કાંઈ હતું નહીં છતાંય. નરસિંહ મહેતો ગાય છે કે ગરથ મારું ગોપી ચંદન અને આ તુલસી હેમનો હાર. બોલો. ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હેમનો હાર. ગરથ એટલે ગ્રંથ, ગોપી ચંદન હોય એ મારો ગ્રંથ, અને હેમ એટલે સોનું. સોનાનો હાર કયો કે તુલસીની માળા, એ મારે સોનાનો હાર. એ ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હેમનો હાર. ગરથ મારું ગોપી ચંદન અને તુલસી હેમનો હાર. આચું નાણું મારે શામળો, આચું નાણું મારે શામળો. એ મારે દોલતમાં, એ મારે દોલતમાં ચાંદને પખાદરે શામળા ગિરધારી. 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 એ મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. એ મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. એ મારી ઊંડી શામળિયા ને હાથ રે શામળા ગિરધારી. મારી ઊંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. એ જી મારે, એ જી રે મારે, મારે એક, એ મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. એ મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. શું હતું નરસિંહ મહેતાની આગળ? પણ છતાંય એક નહીં, બે નહીં, પણ ભગવાને નરસિંહના 52 કામ કર્યા. કહેવાનો મારો તાત્પર્ય એ છે કે એવા કોઈ ભક્તો હોય એને કોઈ દિવસ દુઃખ ના આપવું. કોઈએ તિલક કર્યું હોય તો તિલક દર્શની છે, એનું દર્શન કરો, એની મશ્કરી શું કામ કરો? કોઈ માળા ફેરવતું હોય તો આપણને દર્શન કરો એના, કે માળા ફેરવે છે, ભગવાનનું નામ લે છે. એને દુઃખ ના આપવું. એ મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. મારે એક તમારો આધાર રે શામળા ગિરધારી. એ મારે એક તમારો આધાર રે શામળા
ભક્ત માટે થાય છે. ભગતના સુખે મારો હરિ સુખી છે, ભક્તના દુઃખે મારો હરિ દુઃખી છે. અહીંયા તુલસી લખે છે